એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાનું રાજનીતિમાં આવવાનું સ્વપ્ન જ રહી જશે, કારણ કે હવે અભય ચુડાસમા રાજકારણમાં તો નહીં આવે, પણ જે રાજનેતાને ભાજપ આવનારી ચૂંટણીમાં ટિકિટ આપશે તેના સિપાહી બનીને રહેવું પડશે. તેને જીતાડવા માટે પોતાની ફોજ સાથે હાજર રહેવું પડશે. અત્યાર સુધી એવું લાગતું હતું કે અભય ચુડાસમા રાજકારણમાં એન્ટ્રી કરશે, પણ હવે એવું લાગે છે કે ભાજપ બીજી રીતે અભય ચુડાસમાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે અને અભય ચુડાસમા પણ ચૂપચાપ કામ કરી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ એટલે બોલવું પડે છે કારણ કે એકાદ મહિના પહેલા અભય ચુડાસમાએ કારડિયા રાજપૂત સમાજના એક પ્રસંગમાં કહ્યું હતું કે આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા સમાજના કોઈ એકાદ મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી એવું બની રહ્યું છે કે મંત્રીમંડળમાં આપણા નેતાઓને સ્થાન નથી મળ્યું. આવું કહી તેમણે પોતાના જ સમાજના લોકોને ચેતવ્યા હતા. અભય ચુડાસમાએ તો આ કાર્યક્રમમાં એવા 2 ધારાસભ્યોની વાત કરી હતી જે 2022ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા. એક છે ધોળકા બેઠકના કિરીટસિંહ ડાભી અને બીજા છે વટવા બેઠકના બાબુસિંહ જાદવ. આ બંને જીત્યા તો હતા, પણ કોઈ મોટું પદ નહોતું મળ્યું. પણ જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારે અનેક કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ પણ નિવેદન આપ્યા. તેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહે કહ્યું કે જો અભય ચુડાસમાને રાજકારણમાં આવવું હોય તો એમનો વિષય છે. જો તે રાજકારણમાં આવે તો સારું, અમારા સમાજને ટેકો રહેશે. પણ હવે આજ કિરીટસિંહ અભય ચુડાસમાને લઈને જે નિવેદન આપ્યું છે તે આવનાર સમયમાં અભય ચુડાસમાના રાજકારણમાં પ્રવેશવાના સ્વપ્ન પર પાણી ફેરવી દીધું છે. પહેલા કિરીટસિંહ ડાભીને સાંભળી લઈએ. આ વિસ્તારના જ્યારે અભયભાઈ ચુડાસમા સાહેબ હોય ત્યારે એમનો ઉપયોગ કરવો જોઈએ. આખું ગુજરાત ઉપયોગ કરે છે, આખું ગુજરાત ઉપયોગ કરે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે હું સાહેબને નામથી ઓળખતો હતો, કારણ કે એ જે ટીવીમાં છાપામાં આવતું હતું, સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો. પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી એમણે વિધાનસભામાં. શું કરવા? એમને ખબર હતી કે આ બધાને જીતાડવા પડે. વિધાનસભામાં પણ આપણું પ્રતિનિધિત્વ રાજકારણમાં પણ હોવું જોઈએ. અને એટલું યાદ રાખો કે ક્યારેય પણ સમાજનો કોઈ પણ આગેવાન, મને ખબર છે કે આપણે લક્ષ્મણસિંહભાઈ ઘણા બધા વલભીપુર બાજુ હોય, પાલીતાણા બાજુ હોય કે ભાવનગરમાં હોય, બધા આપણા સમાજના સારું પ્રતિનિધિત્વ કરે છે અને એમને આગળ લાવો. હવે આ કાર્યક્રમ હતો કારડિયા રાજપૂત સમાજનો અને કિરીટસિંહ ડાભી જાહેર મંચ પરથી બોલી ગયા કે મને જીતાડવામાં અભય ચુડાસમાએ આખી ફોજ ઉતારી દીધી. મને જીતાડવા માટે તેમણે જબરદસ્ત મહેનત કરી. આ વિસ્તારમાં જ્યારે અભય ચુડાસમા સાહેબ હોય ત્યારે એમનો ઉપયોગ કરવો જોઈએ. આખું ગુજરાત તેમનો ભરપૂર ઉપયોગ કરે છે. હું આ સાહેબને પહેલા ખાલી નામથી ઓળખતો હતો, પણ પછી મને ખબર પડી કે આ કોણ છે. મને જીતાડવા માટે આમણે શું શું કર્યું છે. અભય ચુડાસમાને ખબર હતી કે આ બધાને જીતાડવા પડશે. ત્યારે વાત પણ યાદ આવે કે ગમે તે ચૂંટણીમાં વિપક્ષ બોલતું હોય છે કે ભાજપના નેતાઓને જીતાડવા માટે ભાજપ પોલીસનો ગેરઉપયોગ કરી રહી છે. ત્યારે કોઈ પુરાવા વિપક્ષ પાસે નથી હોતા, એટલા માટે તે ખાલી હવામાં વાત કહેવાય છે કે વિપક્ષ સાચું બોલે છે કે ખોટું. પણ આજે ખબર પડી કે ચૂંટણીમાં ભાજપ પોલીસ અધિકારીઓનો જબરદસ્ત રીતે ઉપયોગ કરે છે અને એની સાબિતી આપે છે કિરીટસિંહ ડાભીનું આ નિવેદન જે તમે સાંભળ્યું. ફરી એક વખત સાંભળો કે કિરીટસિંહે કઈ રીતે વિપક્ષને સાચી સાબિત કરી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે હું સાહેબને નામથી ઓળખતો હતો, કારણ કે એ જે ટીવીમાં છાપામાં આવતું હતું, સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો. પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી એમણે વિધાનસભામાં. હવે સવાલ એ છે કે પોલીસ શું ભાજપના ઈશારે ચાલે છે? કારણ કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાને જો એક ધારાસભ્યને જીતાડવા માટે પોતાની ફોજ ઉતારવી પડતી હોય તો પછી આગળ ભાજપને શું સવાલ કરવો? આ જ નિવેદન હવે વિપક્ષ સાંભળશે તો તેને પુરાવો મળી જશે કે અત્યાર સુધી અમે જે બોલતા હતા તે આધાર પુરાવા વગરનું નહોતું, સાચું હતું. પણ આ કાર્યક્રમમાં અભય ચુડાસમા બોલવા ઊભા થયા કે તરત જ કેમેરા અને માઇક બંધ કરી દેવામાં આવ્યા. પણ કોઈનાથી કંઈ છૂપું નથી. અભય ચુડાસમા ભલે ઊંચા નીચા થાય રાજકારણમાં આવવા માટે, પણ ભાજપ જાણી ગઈ છે કે આ માણસ ક્યાં કામનો છે. જો આમને ટિકિટ આપશું તો આ જીતશે જરૂર, પણ જો આમને બીજાને જીતાડવા માટે મેદાને ઉતાર્યા તો આ માણસ બીજા ઘણા નેતાને જીતાડશે.
એટલે કોઈ એક જીતે તેનાથી ભાજપને ફરક નથી પડતો, પણ ભાજપની ટીમ કેટલી મોટી થાય છે અને કેટલી મજબૂત થાય છે તેનાથી રસ છે. એટલે અભય ચુડાસમા, તમે સાબિત કરી બતાવ્યું છે કે તમે ભાજપને તમારી ફોજ સાથે જીતાડી શકો છો. એટલે આવનારી ચૂંટણીમાં ટિકિટ ભૂલી જાઓ અને કોઈ બીજા નેતાને જીતાડવા માટે કામે લાગી જાઓ. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ કિરીટસિંહ ડાભીએ જે નિવેદન આપ્યું છે અભય ચુડાસમાને લઈને, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.